યહોવાનો આભાર માનો, તેમના નામને વિનંતી કરો, લોકોમાં તેઓના કૃત્યો પ્રસિદ્ધ કરો. તેમની આગળ ગાઓ, તેમના સ્તોત્ર ગાઓ, તેમના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. તેમના પવિત્ર નામનું તમે અભિમાન કરો. યહોવાને શોધનારાના હૃદયો આનંદ પામો. યહોવાને તથા તેમના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો. તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યા છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખના ન્યાય વચનો યાદ રાખો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 19. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 49 વારાફરતીના વાંચન તરીકે વાંચીશું. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 49. ઈશ્વરની મહાન કૃપા. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. યહોવા મોટો અને બહુ જ સ્તુતિપાત્ર છે, તેનું મહાત્મય અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્વની શોભાનું તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારું મહાત્મ્ય વર્ણવીશ. તેઓ તારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને
તારી કીર્તિ ગજાવશે અને તારા ન્યાયપણા વિશે ગાયન કરશે. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવા સર્વને હિતકારક છે, પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. હે યહોવા, તારા સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે. એથી માણસો તેના પરાક્રમી કામ તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. તારું રાજ્ય સર્વકાલનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. સર્વ માણસો સદા તેના પવિત્ર નામની સ્તુત્ય માનો. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સનાતન, સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ, સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, કુદરત, સર્વ સજીવોના દેવ, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા એમ કહેતા આકાશમાં નીચે પૃથ્વી પર સ્વર્ગીય દૂતો અને પૃથ્વી પરના તમારા લોકો તમારું નામ લેતા, તમારી સ્તુતિ કરતા, તમને એકલાને જ મહિમા આપતા થાકતા નથી, વિસામો લેતા નથી. એવા અમારા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. તમે અમારા રાજા છો, પ્રભુ છો, માલિક છો, ઉત્પન્ન કરતા પણ છો. તમે જ સૃષ્ટિનું સૃજન કર્યું, તમે જ સર્વને બનાવ્યા, સર્વને નામો આપ્યા. તમારી પવિત્ર પ્રતિમામાં માણસને પણ બનાવ્યું અને એ માણસની સાથે વ્યવહારો રાખનાર, સંબંધો રાખનાર, એ માણસની સાથે વાત કરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. તમારું વચન અમને કહે છે કે ઇસરાયેલનો જે દેવ છે તે કદી ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી. સદા જીવિત, સદા જાગતા, સદા અમારી તરફ તેની દ્રષ્ટિ રાખનાર, પૃથ્વીનું અવલોકન કરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. તમે આ પૃથ્વી પર તમારો મહિમા મૂક્યો છે. તમે એક જીવતા ઈશ્વર તરીકે આ પૃથ્વી ઉપર લોકો મધ્યે તમારો અધિકાર ધરાવો છો. અને એવા અમારા ઈશ્વર, પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને અમે કેવળ તમને મહિમા આપીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો, ફાધર્સ ડેમાં પ્રભુ તમે અમને સહભાગી બનાવ્યા. એ રીતે પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, ત્યારે અમે તમને મહિમા આપીએ છીએ. આજે એ ફાધર્સ ડેના દિવસને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આમ બધાને પણ તમારો આશીર્વાદ તમે આપો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને 287 Thank you.
મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. દર સવારે અમારા ઉપર તેના ઉપકારો તાજા અને નવા કરનાર પ્રભુ, અમે પુનરુત્થાનના દિવસને માટે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. રાત્રિ દરમિયાન તમે અમારી રક્ષા કરી, થાકેલા શરીરોને આરામ આપ્યો, જીવતા રાખ્યા. વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં અમારા શરીરોને, અમારા આત્માઓને પ્રભુ તમે તૈયાર કર્યા. અને આજે ફાધર્સ ડેના દિવસમાં તમે અમને દોરી લાવ્યા, ઘર સાથેની સંગત આપી, લોકો સાથેની સંગત આપી, તમારી સાથેની પણ અદૃશ્ય સંગત આપી છે. માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ. ગત આખું અઠવાડિયું પણ તમે અમારી સાથે રહ્યા, અમને દોર્યા, ચલાવ્યા. સેવાઓ, નોકરીઓ, અભ્યાસ, હાથોની મહેનત, એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કર્યું. ગઈ કાલે પણ પ્રભુ તમે સૌરાષ્ટ્ર અને કચ્છનું સિનિયર સિટીઝનનું સંમેલન આશીર્વાદિત કર્યું. એ બધામાં પ્રભુ તમે સિનિયર સિટીઝનોનો ઉપયોગ કર્યો, તમે તેમને તમારો આશીર્વાદ આપ્યો. અને સિનિયર સિટીઝનો તરીકે અમે તમને ઊંચા ઉઠાવીએ એ માટે વચનો દ્વારા પણ પ્રભુ તમે અમને ઢંઢોળ્યા છે. ત્યારે પ્રભુ અમે કેવળ તમને મહિમા આપીએ છીએ. સ્થાનિક મંડળીને માટે પ્રભુ અમે આભારી છીએ. વૃદ્ધો માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અમારા વૃદ્ધો કે તમારા સેવકો, સેવિકાઓ, જેઓ આ દિવસોમાં તમારામાં જીવનો જીવી રહ્યા છો, તમે તેઓને બળ આપી રહ્યા છો, શક્તિ આપી રહ્યા છો, સામર્થ્ય આપી રહ્યા છો, તાજગી પણ આપી રહ્યા છો. પ્રભુ અમે ધન્યવાદ અર્પીએ છીએ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે આભારી છીએ. તમે સેવામાં સાંકળ્યા છે, જુદી જુદી પ્રવૃત્તિઓમાં પ્રભુ તમે તેમને સામેલ કર્યા છે. નોકરીઓમાં પણ પ્રભુ તમે તેમની સાથે રહ્યા છો. ચાહે સ્થાનિક સિટીમાં હોય, ગુજરાત રાજ્યમાં હોય, બીજા રાજ્યોમાં હોય, બીજા દેશમાં હોય, પ્રભુ તમે એ બધાની જુદા જુદા પ્રકારે કાળજી અને સંભાળ લઈ રહ્યા છો. તેઓની જે તે જગ્યાની સેવાઓ, જે તે જગ્યાના કાર્યો, એ બધા જ પ્રભુ તમે આશીર્વાદિત પણ કરી રહ્યા છો. ખાસ પ્રભુ અમે જુવાનો માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. વર્તમાન સમયમાં પ્રભુ તમે જુવાનોની મુલાકાત કરી રહ્યા છો. તેમની સાથે પ્રભુ તમે વચન દ્વારા વાત પણ કરી રહ્યા છો. અને જુવાનીના દિવસોમાં તેઓ તમારું સ્મરણ કરે, પોતાના જીવનોમાં તમને ઊંચા ઉઠાવે, એ માટે પ્રભુ તમે તમારો વ્યવહાર તેઓની સાથે ચાલુ રાખ્યો છે. અમે પ્રત્યેક જુવાન દીકરા દીકરીઓ માટે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. જેઓ અભ્યાસ કરે છે, જેઓ જોબ કરે છે, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે કુટુંબોમાં અને મંડળીમાં નાના બાળકો પણ આપ્યા છે, અને પ્રભુ તમારા તરફનો આશીર્વાદ છે. માતા પિતાના હાથોમાં તમારી અદૃશ્ય હાજરીમાં પ્રભુ તમે તેઓનો ઉછેર કરી રહ્યા છો. ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની બધી જ મંડળીઓને માટે. એ મંડળીઓમાં પ્રભુ તમે ગુડાકા તરફથી અમને વ્યવસ્થા આપી. દરેક પ્રભુના સેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, તેઓની જે સેવાઓ છે એ માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ.
અમારા ગુજરાત રાજ્યને માટે પણ પ્રભુ અમે આભારી છીએ, કારણ કે પ્રભુ તમે અમને રાજ્યમાં મૂક્યા છે, અને મૂક્યા છે એટલું જ નહીં પણ તમારા વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં તમે અમને સ્વતંત્રતા પણ બક્ષીશ, અને એ જ સ્વતંત્રતાના કારણે અમે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેટલી સંખ્યામાં તમારું ભજન કરવાને માટે એકઠા મળી શકીએ છીએ, અને એ જે આત્મિક સ્વતંત્રતા તમે અમને આપી છે અમે તમારો જ આભાર માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે. એનું માળખું, એની વ્યવસ્થા, એનું બંધારણ, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને અમે ડેપ્યુટી મોડરેટર ધી રાઇટ રેવ સિલ્વાન સાહેબ, ગુડાકાના બિશપ તરીકે અને સિનડના ડેપ્યુટી મોડરેટર તરીકેની જવાબદારીઓ તેઓ અદા કરી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં અને જુદી જુદી જગ્યાઓમાં, જુદી જુદી ડાયોસિસોમાં પ્રભુ તમે તેમને અદ્ભુત રીતે વાપરી રહ્યા છો. પ્રભુ અમે એ તમારા સેવકને માટે, તેમના જીવનને માટે, તેમના પરિવારને માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અમારા ભારત દેશ માટે અમે આભારી છીએ. રાજકીય પક્ષો અને વિરોધ પક્ષો એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે પ્રભુ તમે અમારા ઉપર એટલી બધી કૃપા કરી છે કે અનુક્રમે અમે ગણી શકીએ તેમ નથી. અસંખ્ય છે, અપાર છે, અગણિત છે, અને જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અમે અમારા જીવનો તરફ એક દ્રષ્ટિ કરીએ છીએ. ઈશ્વર એ પવિત્ર છે, અને એ ઈશ્વર તેના લોકો પાસે એટલે કે અમારી પાસે પવિત્રતા ચાહે છે. પણ પ્રભુ અમે આજે પુનરુત્થાનના દિવસે, ફાધર્સ ડેના દિવસે કબૂલ કરીએ છીએ કે પ્રભુ અમે તમારી કૃપાને લાયક રહ્યા નથી. અમે અમારી પોતાની મનસ્વી રીતે વર્ત્યા છે, ચાલ્યા છે, અમે આગળ વધ્યા છે. વાણી દ્વારા, વર્તન દ્વારા ભૂંડાઈના કામો કરીને પ્રભુ અમે તમારી વિરુદ્ધ લાત ઉગામીશ. તમારા પવિત્ર આત્માને પ્રભુ અમે દુઃખી કર્યો છે. ભલે અમે ફાધર્સ ડેમાં હોઈએ, પણ પિતાઓ તરીકે અને તમારા લોકો તરીકે અમે નિષ્ફળ ગયા છીએ. આજે અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ, એ ફાધર્સ ડેમાં સહભાગી બનીએ, એની ઉજવણી કરીએ, ત્યારે પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમે અમારા પાપી મસ્તકો તમારા ચરણોમાં નમાવીને અમે પાપોની માફી પ્રાપ્ત કરીએ, અને પાપોની માફી પ્રાપ્ત કરીને અમારી પાસે જે કંઈ શેષ જીવન બાકી છે એ પ્રભુ મેં પવિત્રતામાં, તમારા વચનમાં, તમારા માર્ગમાં વ્યતીત કરીએ, એવી કૃપા અમ સર્વ ઉપર થવા દો. આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સ્તુતિ આરાધનામાં જોડાઈશું, અને વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. આજે ફાધર્સ ડેના દિવસે ક્વાયર તરફથી આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. સ્વર્ગીય પિતા જે આપણો બધાનો દેવ છે, તેની સ્તુતિ આરાધનામાં આપણે ખરા અંતઃકરણથી જોડાઈએ. ગીત નંબર 86, ઓ હાલેલુયા, ઓ હાલેલુયા. Hallelujah, oh hallelujah.
એક બીજું ગીત ગાઈએ, રબ કી હોવે સના હંમેશા, રબ કી હોવે સના. उसके नाम की सना
હે સ્વર્ગીય પિતા, આજે ફાધર્સ ડેના દિવસે અમે અમારા સ્તુતિના અર્પણો અમારી પાસે લાવીએ છીએ. તેનો અને અમારા જીવનોનો તમે સ્વીકાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. જૂના કરારમાં પહેલું કાળ વૃત્તાંત એનો 28મો અધ્યાય 1 થી 10 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. જૂના કરારમાં પહેલું કાળ વૃત્તાંત એનો 28મો અધ્યાય 1 થી 10 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. પાન નંબર 606 અને 607. દાઉદે ઇઝરાયેલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને, એટલે બધા શૂરવીરોને યરૂશાલેમમાં એકત્ર કર્યા. પછી દાઉદ રાજાએ ઊભા થઈને, મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરાર કોષને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી. પણ ઈશ્વરે મને કહ્યું, તારે મારા નામને માટે મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવયો પુરુષ છે ને તે લોહી વેવડાવ્યું છે. તો પણ ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયેલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે, કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે, અને યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે, અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયેલ પર મને રાજા કર્યો છે. ઇઝરાયેલ ઉપર યહોવાનું જે રાજ્ય, તેના આસન પર બેસવાને તેમણે મારા સર્વ પુત્રોમાંથી મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો છે. યહોવાએ મને કહ્યું, તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારા આંગણા બાંધશે, કેમ કે મારો પુત્ર થવા માટે મેં તેને પસંદ કર્યો છે, ને હું તેનો પિતા થઈશ. જો આજની માફક મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાળવામાં તે દ્રઢ રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે કાયમ કરીશ. માટે હવે યહોવાની પ્રજાના એટલે સર્વ ઇઝરાયેલના જોતા તથા આપણા ઈશ્વરના સાંભળતા કહું છું કે તમે પોતાના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો, ને તમારા પછી તમારા છોકરાઓને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેમની સેવા કર, કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે, પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે. હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને માટે મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા ને તે કામ કર. આમેન. વચન આપનાર અને વચનના પાડનારા અમારા જીવતા ઈશ્વર, તમે જ આપેલા વચન અનુસાર અમે તમારી પાસે આવીએ છીએ.
અને અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. સ્થાનિક મંડળી એ પ્રભુ તમારી છે અને તમારા રક્તમાં એને ખરીદવામાં આવીશ. ત્યારે એ સ્થાનિક મંડળી એ દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં દ્રઢ બને, મજબૂત બને, સળગતી બને, સક્રિય બને, જીવાળ બને અને એ મંડળી દ્વારા ઈશ્વરને મહિમા મળે, ઈશ્વરના રાજ્યની ઉન્નતિ થાય એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે મંડળીના એક સભાસદને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમે વૃદ્ધોની સાથે રહો, મોટેરાઓની સાથે રહો, જુવાનોની સાથે રહો, બાળકોની સાથે પણ રહો અને એમ પ્રભુ એ બધા જ તમને માન આપે, મહિમા આપે એ માટે તમારો આશીર્વાદ તમે તેઓને પમાડો. ખાસ કરીને પ્રભુ આજે જ્યારે અમે ફાધર્સ ડેની ઉજવણી કરી છે અને કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે તમારી તરફ અમારી દ્રષ્ટિ ઊંચી કરીએ છીએ. જે પિતાઓને પ્રભુ તમે જોયા, તમે નામ સાથે તેઓને ઓળખો છો અને જાણો છો. પ્રભુ મારી પ્રાર્થના છે એ દરેક પિતાઓને તમે તમારો આશીર્વાદ આપો, પિતા તરીકેનું સ્થાન તેઓ નિભાવે, આશીર્વાદિત કરે એ માટે પ્રભુ તમે તેમનો અદ્ભુત અને અજાયબ રીતે ઉપયોગ કરો. ખાસ કરીને જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે અમે જેઓ માંદા છે, અશક્ત છે, કમજોર છે, નિસહાય છે, જે નામાવલી વાંચવામાં આવી પ્રભુ અમે એ પ્રત્યેકને માટે તમને વિનંતી કરીએ છીએ. તમે તેઓ જ્યાં હોય ત્યાં જાઓ, તમારા હાથનો સ્પર્શ કરો, પ્રભુ તમારા પરાક્રમને વેવા દો કે જેથી કરીને હજી જો તેઓના શરીરોમાં કોઈ નબળાઈ છે, કમજોરી છે, એની અસર છે તો એ બધાને ઈસુના રક્તમાં આજ પડે દૂર કરવામાં આવે. એ તમારા સેવકો હોય કે સેવિકાઓ હોય કે તમારા બાળકો હોય, તેઓ નવી તાજગી પામે, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે સૌરાષ્ટ્ર કચ્છની જે મંડળીઓ છે તેઓ સર્વને માટે અમે તમને વિનંતી કરીએ છીએ. એ મંડળીઓને તમારા સેવકો દ્વારા તમારા રક્તમાં સ્થાપન કરવામાં આવીશ. ત્યારે પ્રભુ એ મંડળીઓ દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં વિશાળ બને, સંખ્યામાં અને એની સાથે સાથે સામર્થ્યમાં પણ તેઓ વૃદ્ધિ પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને એ સૌરાષ્ટ્ર કચ્છની મંડળીઓની જે આગેવાની તમારા સેવકો પૂરી પાડી રહ્યા છે પ્રભુ અમે એકે તમારા સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને તમારું સામર્થ્ય આપો, પવિત્ર આત્માની દોરવણી આપો અને તમારા સામર્થ્યમાં અને પવિત્ર આત્માની દોરવણીમાં તેઓ એ મંડળીઓની આત્મિક જવાબદારીઓ અદા કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે ગુડાકાને માટે પણ આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. ગુડાકાને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો. એ ગુડાકા દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં વિશાળ બને, વધે, આશીર્વાદિત બને એ માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. અને ખાસ કરીને ડેપ્યુટી મોડરેટર ધી રાઇટ રેવ સિલ્વાન સાહેબ ગુડાકાના બિશપ તરીકે અને ડેપ્યુટી મોડરેટર તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં જઈને એમની સેવા કરી રહ્યા છે. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે તમે તેમને લઈ જજો, જે તે જગ્યાએ જે તે ડાયોસીસોમાં ભરપૂરપણે પ્રભુ તમે તેમનો ઉપયોગ કરજો. અને એમ ડેપ્યુટી મોડરેટર તરીકેની સેવાઓ, બિશપ તરીકેની સેવાઓ ગુડાકાને માટે અને સિનડને માટે આશીર્વાદરૂપ બને એ માટે પ્રભુ મેં તમારા સેવકને તમારા હાથોમાં મૂકીએ છીએ. તેમના પરિવારને પણ પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે પરિવારની પણ સાથે રહો.
જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે અમારા દેશ માટે પણ તમને વિનંતી કરીએ છીએ. દેશમાં શાંતિ સ્થપાય, જે વાતાવરણ છે એ વાતાવરણમાં હકારાત્મક બાબતો ઊભી થાય અને પ્રભુ એ બધા દ્વારા તમને માન મહિમા ગૌરવ મળે એવી પ્રભુ મારી અંતરની પ્રાર્થના છે. મધ્યસ્થની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન.
વાંચ્યા છે તરફ દ્રષ્ટિ કરીએ. બીજા અન્ય શાસ્ત્ર પાઠો અમે આવરીશું. ત્યારે પ્રભુએ બધામાં રહેલો પડકાર પિતાઓ તરીકે અને એમ બધાને તમે આપો કે જેથી કરીને એ પડકાર અમે પ્રાપ્ત કરીએ અને પ્રભુ ઈસુમાં નમૂનેદાર પિતાઓ બનીએ, આત્મિક પિતાઓ બનીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. સૌથી પ્રથમ આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પિતાઓ તરીકે શુભેચ્છા પાઠવું છું. અને આજનો દિવસ ફક્ત પિતાઓને માટે જ નહીં પણ બધાઓને માટે આશીર્વાદનું એક કારણ બને. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠમાં આપ જોશો તો ત્યાં 2 પાત્રો વિશે ઉલ્લેખ કર્યો છે. અત્યાર સુધી તમે ફાધર્સ ડેના દિવસે જુદા જુદા પ્રકારના વચનો દ્વારા શાસ્ત્ર પાઠો દ્વારા પડકાર પ્રાપ્ત કર્યો હશે. આજે જે પેલો કાર્ડ વૃત્તાંત એનો 28મો અધ્યાયને એની જે કલમો વાંચવામાં આવી એમાં જો તમે જોશો તો ત્યાં 2 વ્યક્તિ વિશે ઉલ્લેખ કર્યો છે, પિતા અને પુત્ર, દાઉદ અને સુલેમાન. એક આત્મિક પિતા તરીકે દાઉદ સુલેમાનને ત્યાં 3 બાબતો બતાવે છે. જો તમે જોશો તો એ જે શાસ્ત્રપાઠ છે એમાં દેવનો મનગમતો તથા પ્રિય માણસ એટલે દાઉદ પોતાના પુત્ર સુલેમાન મંદિર બાંધે માટે તે ભરપૂર માત્રામાં સોનું આપે છે, લખ્યું છે રૂપું આપે છે, લાકડું આપે છે, ધાતુ આપે છે અને એ રીતે એ બધું જ એકઠું કરે છે. પરંતુ તેથી વિશેષ મહત્ત્વની બાબત દાઉદ કરે છે અને એ 9મી કલમની અંદર ત્યાં ઉલ્લેખ કર્યો છે. મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ. આધાર કલમ છે 9, વિષય છે આત્મિક પિતા. અત્યારે લગભગ મારા અંદાજ પ્રમાણે 30 થી 35 હશે પિતાઓ. અને એ રીતે આપણે વધારે હોય તો માફ કરશો, પણ એ રીતે આપણે તેઓને શુભેચ્છા પાઠવી શક્યા. બાળકો તરીકે આપણે તેઓને શુભેચ્છા આપી શક્યા, મંડળી તરીકે પણ આપી શક્યા. ઈશ્વરનો આભાર માનીએ. પણ એની અંદર બાઇબલ જે પ્રમાણે પિતાઓનો ઉલ્લેખ કરે છે એ હું તમારી આગળ લાવવા માગું છું. આપણે ઘણી બધી વખત એવું સમજી લઈએ કે ફક્ત પિતા બાળક પ્રાપ્ત કરે એટલે પિતા. એ ઈશ્વરની વ્યવસ્થામાં સાચું છે, પણ વચનની વ્યવસ્થામાં જો તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે દાઉદ પોતાના દીકરાને આત્મિક વારસો તથા શિક્ષણ આપે છે. અને ત્યાં એ કયો આત્મિક વારસો આપે છે, કયું શિક્ષણ આપે છે એ પણ ત્યાં લખ્યું છે. દાઉદ પોતાના દીકરાને જીવનનો એક મહત્ત્વનો પાઠ શીખવે છે. ઈશ્વરી વ્યવસ્થા છે, પ્રભુનું વચન છે અને એ સફળતાની એક ચાવી પણ બતાવે છે ત્યાં સુલેમાનને. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે માત પિતા તરીકે આપણે આપણા બાળકોને ઉત્તમ શિક્ષણ અપાવીએ અથવા તો તેઓ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે આપણે પ્રયત્ન કરીએ. વર્તમાન સમયની અંદર આપણા બાળકો સારું જ્ઞાન પ્રાપ્ત કરે એ માટે ભારતમાં જ નહીં પણ બીજા દેશોમાં પણ આપણે મોકલીને તેઓને આપણે શિક્ષણ સંપાદન કરાવીએ છીએ. પ્રભુ એના વચનમાં એ પણ કહે છે કે ઘણી બધી વખતે બાળકોને માતા પિતા તરીકે આપણે સંપત્તિ આપીને પણ આગળ ધપાવીએ છીએ. પ્રભુનું વચન એ પણ કહે છે કે ઘણી બધી વખત એ બાળકોને આપણે આનંદના અથવા તો
મોજ શોખના સાધનો આપીને પણ તેઓની સાથે વ્યવહાર કરીએ છીએ. એ બધું જ અગત્યનું છે. એ કરતાં પ્રભુ એના વચનમાં બતાવે છે કે આપણે તેઓને શિક્ષણ પૂરું પાડીએ, આપણે તેઓને માટે સંપત્તિ પૂરી પાડીએ, આપણે આનંદના સાધનો પૂરા પાડીએ. એના કરતાં ત્યાં પ્રભુનું વચન કહે છે, પ્રભુના વચનોને તેઓ દ્રઢતાથી પાડે તે પિતાઓ તરીકે આપણે બીજા એ બાળકોને શીખવીએ. અને ત્યાં એ પણ લખ્યું છે, જેથી તેઓ આત્મિક તથા ભૌતિક આશીર્વાદો સંપાદન કરે. અને બહુ ઝડપથી હું તમને 3 બાબતો બતાવીશ. એ જે પહેલું કાળ વૃત્તાંત 28મો અધ્યાયને જે કલમો વાંચી એમાં પ્રભુ એના વચનમાં કહે છે, દેવને ઓળખ. ત્યાં લખ્યું છે, તું તારા પિતાના દેવને ઓળખ. હવે ઘણી બધી વખત આપણે એને પોતાની રૂએ સમજીએ છીએ. લખ્યું છે કે તું તારા પિતાના દેવને ઓળખ, તો તમે એને કઈ રીતે સમજશો? એ પ્રભુનું વચન દાઉદની મારફતે ત્યાં કહે છે કે તું તારા પિતાના દેવને ઓળખ. તો તમે શું સમજશો? ઓળખ એટલે શું? ચર્ચમાં આવવું, દાન આપી દેવું, ભક્તિ સભામાં ભાગ લેવું, ભક્તિ સભાની બીજી જે કંઈ રીત રસમો એમાંથી પસાર થવું, અથવા તો મંડળીના જુદા જુદા પ્રોગ્રામો એમાં ભાગીદાર બનવું, એને શું તમે ઈશ્વરને ઓળખવું એવું માનો છો? જો તમે એવું માનતા હોય તો પ્રભુ એના વચનમાં ત્યાં અલગ રીતે બતાવે છે. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે તું તારા પિતાના દેવને ઓળખ. એટલે ત્યાં લખ્યું છે, અથવા તું તારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર. પિતા તરીકે આપણે અત્યારે શુભેચ્છા પામ્યા, બાળકો દ્વારા શુભેચ્છા આપવામાં આવી, મંડળી દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી. પણ પ્રભુ એના વચનમાં જે બાબત કહે છે તે આ છે કે જ્યાં સુધી એ જે પિતાઓ છે એ પિતાઓ પ્રભુને ઓળખતા નથી. હું એટલે એવું નથી કહેતો કે તમે નકારાત્મક છો, તમે હજી સુધી ઈશ્વરને ઓળખ્યા નથી. પણ પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વરને ઓળખવો એટલે પોતાનું જીવન એ પિતાઓ ઈશ્વરને સમર્પિત કરે. અહીંયા દાઉદ પોતાના દેવને અંગત રીતે ઓળખતો હતો. અને અંગત રીતે ઓળખતો હતો એ અનુસંધાનમાં જો તમે જોશો તો ગીતશાસ્ત્ર 23માં એનો ઉલ્લેખ કરેલો છે. ગીતશાસ્ત્ર 23માં એનો ઉલ્લેખ કર્યો છે. દેવ એ દાઉદનો દેવ હતો. દેવ યહોવામાં દાઉદની સગળી જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવતી હતી. અને એ દાઉદે બહુ જ અંગત રીતે ઈશ્વરને ઓળખ્યો હતો. એટલે પ્રભુ એના વચનમાં મને તમને જે બાબત બતાવે છે આજે તે એ છે કે ફક્ત ઉપરછલી રીતે કે મંડળીની રૂએ કે સમાજની રૂએ આપણે વર્તીએ અથવા તો શુભેચ્છા પ્રાપ્ત કરીએ એટલું જ નહીં, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે તમારો ને મારો જે પ્રભુ છે એ પ્રભુને પિતાઓ તરીકે આપણે સારી રીતે ઓળખીએ. અથવા બીજા શબ્દોમાં કહીએ કે જ્યાં સુધી પિતાઓ પોતાનું જીવન પ્રભુને સમર્પિત નથી કરતા ત્યાં સુધી એ પિતાઓ આત્મિક પિતાઓ કહી શકાતા નથી. ફક્ત એને કદાચ આપણે બીજી રીતે સમજીએ, બીજી રીતે કહી શકાય. પણ પ્રભુ એના વચનમાં આજે મને તમને જે બાબત બતાવે છે તે આ છે. પિતાઓ તરીકે મને તમને જે પડકાર આપે છે તે આ છે. દાઉદ એ સુલેમાનને કહે છે, તું તારા પિતાના દેવને ઓળખ. જો ઓળખીએ છીએ તો ઈશ્વરનો આભાર માનીએ, બહુ સારી રીતે ઓળખીએ, અંગત રીતે ઓળખીએ. પણ જો નથી ઓળખતા તો આજે પિતાઓ તરીકે ફાધર્સ ડેના દિવસે મને તમને પડકાર છે કે આપણે ઈશ્વરને અંગત રીતે ઓળખીએ. અને ત્યાં એ ગીત કરતાં એનો દેવને ઓળખવો એનો એક બીજો પણ અર્થ કાઢે છે અથવા તો આપે છે. તો લખ્યું છે, તારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર.
કોઈ સર્ટિફિકેટ આપી શકતું નથી, અથવા તો તમે એ સર્ટિફિકેટ પૂરું પાડી શકતા નથી કે દરેક પિતાએ પોતાના પ્રભુને ઓળખ્યો છે, અથવા તો દરેક પિતાઓએ ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. પ્રભુ અહીંયા મને તમને જે બાબત બતાવે છે તે આ છે. ત્યાં લખ્યું છે કે એ જે પેલો રાજા એનો 11મો અધ્યાય અને 4th કલમમાં લખ્યું છે, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ, પ્રભુ એના વચનમાં ત્યાં બતાવે છે, સુલેમાનનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેનું યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો પ્રભુને ઓળખવા, પ્રભુને પોતાનું જીવન સમર્પિત કરવું, તો એનો અર્થ અહીંયા એ નીકળે છે કે સુલેમાન એ એક બહુ જ અગત્યનો રાજા, એણે મંદિર બાંધ્યું, પણ એના વિશે લખ્યું છે પહેલો રાજા 11મો અધ્યાય અને 4th કલમ કે તેની પત્નીઓએ સુલેમાનનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર તરફ રાખ્યું નહીં. અને એવું લખવામાં આવ્યું છે કે સુલેમાનની પત્નીઓએ સુલેમાનનું હૃદય ઈશ્વર તરફથી ફેરવી નાખ્યું. એટલે જો તમને વિશ્વાસ છે, ખાતરી છે, તો તમે કહી શકો, પણ અહીંયા પ્રભુનું વચન સુલેમાનને આગળ ધરીને કહે છે કે શક્યતા છે કે ભલે તમે ફાધર્સ ડેની ઉજવણી કરી, બાળકોએ તમારું સન્માન કર્યું, મંડળીએ તમારું સન્માન કર્યું, પણ શક્યતા છે કોઈક એવી બાબત છે કે જે દ્વારા આપણે ઈશ્વર પર પ્રેમ કરી શકતા નથી, અથવા તો જે દ્વારા આપણે ઈશ્વરને ઓળખી શકતા નથી. અહીંયા સુલેમાનની બાબત લખવામાં આવી છે કે તેની પત્નીઓએ ઈશ્વર તરફથી તેનું હૃદય ફેરવી નાખ્યું. એટલે મારે ને તમારે એ અભિમાનમાં ન રહેવું જોઈએ કે અમે પ્રભુને ઓળખીએ છીએ, અમે અમારું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે. પ્રભુ આજે જ્યારે આપણે ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે પ્રત્યેક ફાધરોની સાથે, પિતાઓની સાથે પ્રભુ વ્યવહાર કરે. પ્રભુ એના વચનમાં કહે છે કે યહોવા પ્રત્યે સંપૂર્ણ હૃદય હોવું જોઈએ. અને પેલો રાજા 8 અને 16માં પણ લખ્યું છે, પેલો રાજા 9:4માં પણ લખ્યું છે, વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ કરવાને જો તું મારી આગળ શુદ્ધ હૃદયથી ને પ્રમાણિકપણે ચાલશે ને મારા વિધિઓ તથા નિયમો પાળશે તો હું તને આશીર્વાદ આપીશ. એટલે પ્રભુ એના વચનમાં કહે છે કે દેવને ઓળખવો. ત્યાર પછી ત્યાં લખ્યું છે પિતાએ પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરવું, અને ત્યાર પછી ત્યાં લખ્યું છે કે ઈશ્વરની આગળ આપણે શુદ્ધ હૃદયે અને પ્રામાણિકપણે જીવીએ. એ પિતાઓ હોય કે માતાઓ હોય કે બાળકો હોય, પ્રભુ આજે આપણને એ દિશામાં કૃપા પૂરી પાડે. ત્યાં એ પણ લખ્યું છે બીજું કાળ વૃત્તાંત 15 અને 2માં, તેથી તે આશાને મળવા ગયો ને તેને કહ્યું, આશા અમે સર્વ યહૂદા તથા બિન્યામીન મારું સાંભળો, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. પ્રભુનું વચન કહે છે પિતાના દેવને ઓળખો, પોતાનું ઈશ્વરને સમર્પણ કરો. એ દિશામાં ત્યાં બીજું કાળ વૃત્તાંત 15 અને 2માં લખ્યું છે, જ્યાં સુધી પિતાઓ યહોવાના પક્ષમાં રહેશે ત્યાં સુધી એ જ પિતાઓની સાથે ઈશ્વર રહેશે. જો ઈશ્વરના પક્ષમાં ના હોઈએ, ઈશ્વરના પક્ષમાં ના રહીએ, તો પ્રભુ કહે છે કે એ મારી તમારી સાથે રહેશે નહીં. અને ત્યાં એ પણ લખ્યું છે, જો તમે તેમને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેને
તજી દેશો તો તે તમને તજી દેશે. એટલે પ્રભુ એના વચનમાં પિતાઓ તરીકે મને તમને પડકાર આપે છે કે દાઉદના પિતાના દેવને ઓળખીએ, ઈશ્વરનો અંગીકાર કરીએ, અને ત્યાં એ પણ લખ્યું છે યહોવાના પક્ષમાં રહીએ. સમય બુંડો છે, ઘણી બધી વખત મંડળીમાં ઘણી બધી એવી બાબતો બને, પણ આપણે માણસોના પક્ષમાં જતા રહીએ. પ્રભુ અહીંયા કહે છે કે જો આત્મિક પિતા છે, પ્રભુને ઓળખનાર પિતા છે, તો કહે છે કે તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. અને તે એ પણ કહે છે કે જો તમે તેમને શોધશો તો તે તમને મળશે. અને એ પણ લખ્યું છે પણ જો તમે તેને તજી દેશો તો તે તમને તજી દેશે. અને પછી આપણે કાલાવાલા કરીએ છીએ, આંસુ સારીએ છીએ કે આ પણ પ્રભુ એના વચનમાં કહે છે કે જો આપણે પ્રભુમાં રહીએ, પ્રભુને શોધીશું તો પ્રભુ મારીને તમારી સાથે રહેશે. પિતાઓ હશે, કોઈ પણ હશે, પણ લખ્યું છે કે જો ઈશ્વરને તજી દઈશું, મૂકી દઈશું ગમે તે પરિસ્થિતિ સંજોગોમાં, તો ઈશ્વર પણ ત્યાં એના વચન દ્વારા કહે છે એ ગમે તે પિતા હશે, ત્યાં પ્રભુનું વચન કહે છે ગમે તે પિતા હશે, જો એ પિતા ઈશ્વરને મૂકી દેશે, તજી દેશે, તો ઈશ્વર પણ એ પિતાને શું કરશે? હું નથી કહેતો, તમને બીજું કાળું તાન 15મો અધ્યાય એની બીજી કલમમાં જે લખેલું છે તે કહું છું. ઈશ્વર એ પિતાને પણ મૂકી દેશે અથવા તો તજી દેશે. ત્યાર પછી ત્યાં બીજી બાબત લખી છે. પહેલી બાબત મેં તમને કહી કે તું તારા પિતાના દેવને ઓળખ. જ્યારે ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે ઈશ્વરને અંગત રીતે ઓળખીએ અને પ્રભુમાં આગળ વધીએ. ત્યાર પછી ત્યાં એ જ 9મી કલમની અંદર બીજી બાબત લખીશ, દેવની સેવા કર. આપણે ઘણી બધી રીતે સેવા કરી રહ્યા છીએ. સેવા કરવાની ઘણી બધી રીતો છે. મંડળીમાં પણ કરીએ છીએ, સમાજમાં પણ કરીએ છીએ, ડાયોસિસમાં પણ કરીએ છીએ અને સિનડમાં પણ કરીએ છીએ. પણ પ્રભુ જે રીતની સેવા માંગે છે એ આપણે કરતા નથી. ત્યાં લખ્યું છે સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કર. અને પ્રભુ એ પણ કહે છે અથવા તો બળજબરીથી નહીં. ઘણી બધી વખત આપણે કોઈ કમિટીને અંદર જો કોઈને લાવવાના હોય ને તો આપણે આપણા સ્વાર્થના કારણે શું કરીએ? એની ફોર્મ ભરવાની ઈચ્છા ના હોય પણ આપણે આપણી ટીમ બનાવવા, આપણો પક્ષ ઊભો કરવા એને તૈયાર કરીએ બળજબરી. એટલે પ્રભુ એવી સેવા માંગતા નથી. દેવની જો સેવા કરવી છે તો રાજી ખુશીથી અને પૂરા અંતઃકરણથી, હૃદયથી કરવાની જરૂર છે. જો તમે રાજી ખુશીથી અથવા હૃદયથી તેની સેવા કરતા નથી તો એ સેવા નથી પણ એક ચાલી આવતી એક રૂઢિ છે. અને પ્રભુ એના વચનમાં મને તમને બતાવે છે કે પરંતુ ફરજની રૂએ આનંદથી સેવા કરવા જણાવે છે. આનંદથી સેવા કરીએ. મંડળીમાં ઘણી બધી પ્રકારની સેવાઓ છે અને એ જો સેવાઓ આનંદથી કરીશું તો એ આશીર્વાદિત બનશે. ત્યાર પછી ત્યાં એ પણ લખ્યું છે એ સેવા કરવાનો હેતુ, મેં તમને કહ્યું કે સેવા કરવાનો જે હેતુ છે એ ઘણી બધી વખત સ્વાર્થનો હેતુ હોઈ શકે. એટલે જ મેં તમને કહ્યું કે જ્યારે ગુજરાત ડાયોસિસ ચૂંટણીઓ આપે અને ચૂંટણીઓમાં રાજકારણ ખેલાય છે, એટલે કે પ્રભુની બીકમાં હવે ચૂંટણીઓ થતી નથી. આપણે બળજબરીથી સેવા કરવા પ્રયત્ન કરીએ છીએ. મેં તમને કહ્યું તે પ્રમાણે કે આપણે આપણો સ્વાર્થ પૂરો કરવા બળજબરીથી બીજાને તૈયાર કરીએ છીએ. અને જ્યારે બળજબરીથી બીજાને તૈયાર કરીએ છીએ ત્યારે એ રાજી ખુશીથી કે સાચા અંતઃકરણથી એ સેવા કરી શકતા નથી. પ્રભુ કહે છે જો પિતાઓ તરીકે તમે મંડળીમાં છો
પ્રભુ તમારી સાથે વ્યવહાર કરી રહ્યો છે, તો અહીંયા લખ્યું છે તે પ્રમાણે દેવની સેવા કરો. ઘણી બધી વખત એનો હેતુ મારો ને તમારો સ્વાર્થ હોય છે. મારા ને તમારા સ્વાર્થના કારણે આપણે લોકોને સેવા કરવા ફરજ પાડીએ છીએ. પ્રભુ એવી સેવા માંગતા નથી. પ્રભુ કહે છે કે ઈશ્વરની સેવા પાછળનો મારો ને તમારો કેવો હેતુ છે, પરમેશ્વરની સેવા પાછળનો આપણો કયો ધ્યેય છે. પ્રભુ કહે છે તથા જે કંઈ ધ્યેય છે અથવા તો હું તમે જે ધ્યેયથી સેવા કરીએ છીએ એ ધારણા અથવા એ ધ્યેય ઈશ્વર શું કરે છે? જાણે છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણે ઘણી બધી વખત એ સાઈડ કરીએ છીએ, પણ એ તમે જે કંઈ કરો છો એ પ્રભુ જાણે છે, એની નજરમાં છે. અને ત્યાં એ પણ લખ્યું છે, જો તમે જોશો તો, કેમ કે તે આપણા અંતઃકરણોને તપાસે છે. પ્રભુ એના વચનમાં કહે છે કે હું ને તમે શું વિચારીએ છીએ એ પણ પ્રભુ જાણે છે. મારા વિચારોને અને તમારા વિચારોને પણ વેગળેથી ઈશ્વર સમજે છે. પ્રભુ એના વચનમાં કહે છે ને આપણા વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. આપણે આપણી ભાષામાં એને રજૂ કરીએ કે આપણે આપણી ભાષામાં એને આગળ લઈ જવા પ્રયત્ન કરીએ, પણ પ્રભુ આત્મિક રીતે એ જે કાર્ય છે એને સમજે છે. પવિત્ર શાસ્ત્રની અંદર જો તમે જોશો તો લોથ વિશે ઉલ્લેખ કર્યો છે. એનો પણ ત્યાં સ્વાર્થ હતો. અને શું થયું? એ સ્વાર્થમાં આગળ વધવા પ્રયત્ન કર્યો, ત્યાં નકારાત્મક પરિણામ આવ્યું. તમે જોશો તો ત્યાં ગેહજી એના વિશે પણ લખ્યું છે. અને એ પણ પોતાના સ્વાર્થમાં આગળ વધવા પ્રયત્ન કરે છે, તો એને પણ નકારાત્મક બાબતનો સામનો કરવો પડ્યો. ભલે હું તમે કદાચ એમાં પોતે આનંદ લેતા હોય, પણ સાચા અર્થમાં એ આનંદ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. બાઇબલમાં એ પણ લખ્યું છે, અનાન્યા અને સાફીરા એ સેવા કરી, પણ એમણે શું કર્યું? પોતાની પાસે રાખી મૂકી. અને એનું જે પરિણામ આવ્યું એ પણ ત્યાં લખવામાં આવ્યું છે. એટલે હું તમને પિતાઓ તરીકે, માતાઓ તરીકે, બાળકો તરીકે બધી જ રીતે તમને દંડોળવા માગું છું. પેલી બાબત મેં તમને કહી હતી કે આત્મિક પિતાની પોતાના પુત્રને સલાહ જો કોઈ હોય તો આત્મિક પિતા પોતાના પુત્રને એ સલાહ આપી શકે કે તું આપણા ઈશ્વરને ઓળખ, અથવા તું આપણા ઈશ્વરનો સ્વીકાર કર. અને બીજી બાબત મેં તમને કહી હતી કે દેવની સેવા કર. આપણી મંડળીમાં સેવા કરવાના ઘણા બધા જૂથો છે, ટીમો છે, ઘણી બધી રીતો છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુ મારો ને તમારો ભરપૂરપણે ઉપયોગ કરી રહ્યા છે. પણ એમાં જો મારો ને તમારો સ્વાર્થ હોય તો પ્રભુ મને ને તમને આજે ચેતવે છે. એ સેવા નથી, એ તમારો સ્વાર્થ છે. પ્રભુ એના વચનમાં ત્યાં સ્પષ્ટપણે બતાવે છે. પ્રભુ કહે છે કે સેવા રાજી ખુશીથી થાય, અંતઃકરણથી થાય, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે બળજબરીથી આપણે સેવા કરાવી શકતા નથી અથવા કરી શકતા નથી. અને મેં તમને એટલે જ ત્યાં એ લોથ, ગેહજી, અનાન્યા, સાફીરા એમનો ઉલ્લેખ કર્યો. એ સેવા કરે, એમણે સેવા કરી, પણ તમે જોશો તો તેમનો ઈરાદો આર્થિક લાભ માટે હતો. તમારી મારી સેવા એવું ન બને કે એમાં મારો ને તમારો સ્વાર્થ હોય અને આર્થિક લાભ હોય. ત્યાં પ્રભુ એવું પણ કહે છે કે જો તમારો ને મારો સ્વાર્થ હોય, આર્થિક લાભ હું તમે જોતા હોઈએ, તો પ્રભુ એનું ન્યાય શાસન લાવે છે.
ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ ઈશ્વર કામ કરતા નથી. ઘણી બધી વખત આપણે એ નકારીએ છીએ કે ઈશ્વર એનો બદલો આપશે, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે ઘણી બધી વખત મારો તમારો સેવામાં સ્વાર્થ હોય અથવા તો આર્થિક લાભ હોય તો પ્રભુ કહે છે તેમના પર દેવનું ન્યાય શાસન આવે છે. માતા પિતા વડીલો તરીકે આપણે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવીએ, અભ્યાસ કરાવીએ, તાલંતોમાં નિપુણ તરફ આગળ ધપાવીએ, પણ પ્રભુ કહે છે ઉપરાંત પ્રભુના ભય તથા પ્રભુની સેવા માટે તૈયાર કરીએ. ઘણી બધી વખત સેવા કરવી સહેલી નથી. મેં ઘણી બધી મંડળીઓમાં કહ્યું છે. ગઈકાલે પણ એ ઈશ્વરની વ્યવસ્થામાં ડાયોસિસની વ્યવસ્થા આપણે આપણા જીવનોમાં પ્રભુ એના વચનમાં કહે છે કે આપણે શિક્ષણ આપતા નથી અને શિક્ષણ ઘણી બધી વખત સ્વીકારતા નથી. મેં ઘણી બધી મંડળીઓમાં કહ્યું છે કે તમે એક દીકરીને કે એક દીકરાને પ્રભુની સેવામાં સોંપીને પછી જુઓ કે એ સેવા કઈ રીતે થાય છે. એટલે ઘણી બધી વખત આપણે જે સેવા કરે છે એમનો વિરોધ કરીએ છીએ, પણ જે સેવા કરે છે એની જગ્યાએ તમે હોવ તો તમને ખબર પડે કે સેવા કઈ રીતે થાય છે. આપણે જો એક પરિવાર નથી સંભાળી શકતા તો આપણે આખી મંડળી ક્યાં સંભાળી શકવાના છે. એટલે પ્રભુ એના વચનમાં જે બાબત બતાવે છે તે છે કે માતા પિતા તરીકે, વડીલો તરીકે આપણે આપણા બાળકોને બહુ સારું શિક્ષણ અપાવીએ અથવા તેઓને જુદા જુદા તાલંતોમાં આગળ ધપાવીએ, પણ પ્રભુ કહે છે ઉપરાંત પ્રભુના ભય તથા સેવા માટે એ બાળકોને આપણે તૈયાર કરીએ, સેવા માટે તૈયાર કરીએ. આજે પિતાઓ તરીકે તમને શુભેચ્છા પાઠવવામાં આવી, પણ પિતાઓ તરીકે હું તમને એ પણ બાબત બતાવવા માગું છું. તમારા દીકરાને તમે સેવામાં મોકલી શકો છો અને તેઓની મારફતે તમે સાચી સેવા કરાવી શકો છો. એટલે પ્રભુ એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે કે આપણે સેવા કરીએ છીએ તો એમાં સ્વાર્થ ના હોવો. આપણે સેવા કરીએ છીએ તો એમાં ભૌતિક લાભ ના હોવો. ઈશ્વર પર છોડી દઈએ, ઈશ્વરના સામર્થ્યમાં આપણે પિતાઓ તરીકે સેવા કરીએ. ત્યાર પછી ત્રીજી બાબત ત્યાં લખી છે, જો તમે જોશો તો એ 9મી કલમની અંદર જ લખી છે. શું કહે છે ત્યાં? પહેલી બાબત મેં તમને કહી, દેવને ઓળખીએ અંતરથી, આત્માથી, પશ્ચાતાપથી અથવા તો પસ્તાવિક હૃદયથી. ત્યાર પછી મેં બીજી બાબત તમને કહી હતી, દેવની સેવા કરો. ઘણી બધી સેવા તમે કરી રહ્યા છો, પ્રભુનો આભાર, પણ એ સેવાની અંદર લાભ ના હોવો જોઈએ. એ સેવાની અંદર લખ્યું છે તે પ્રમાણે ઈરાદો સારો હોવો જોઈએ. આજે તમે જ્યાં જુઓ ત્યાં જોશો કે જુદા જુદા મંડળીઓ છે, પણ તેમ છતાં આજે ઘણી બધી જગ્યાએ જુદી જુદી ટીમો ઊભી કરવામાં આવી રહી છે. જુદા જુદા સંપ્રદાયો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એની પાછળ જો તમે હેતુ જુઓ તો એ છે આર્થિક લાભ. પ્રભુ એના વચનમાં કહે છે સેવા કરો છો તો એમાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. તમે સેવા કરો છો તો એમાં કોઈ ભૌતિક બાબત ના હોવી જોઈએ. ત્રીજી બાબત હું તમને બતાવીશ. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે દેવની શોધ કર. જો તું તેને શોધશે તો તે તને જડશે, પણ જો તું તેનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે. કોઈ પણ હશે, પિતા, માતા, બાળકો. પ્રભુ એના વચનમાં કહે છે તમારો મારો પ્રભુ એ બધાની સાથે જ છે. અત્યારે પણ મારી તમારી સાથે છે. અને પ્રભુ ત્યાં કહે છે
એ બારણા આગળ છે, એ શરીરરૂપી બારણા આગળ છે. અને જ્યારે બારણા આગળ છે ત્યારે પ્રભુ એના વચનમાં ત્યાં કહે છે, માત્ર આપણે તેને શોધીએ, માત્ર આપણે તેને આપણા હૃદયોમાં સ્થાન આપીએ. પ્રભુ એના વચનમાં કહે છે, આપણા જીવનમાં આમંત્રણ આપવા હૃદયરૂપી દરવાજો આજે પિતાઓ તરીકે અને પ્રભુના લોકો તરીકે ખોલવાનો છે. હું એવું નથી કહેતો કે પિતાઓ હજી પોતાના દરવાજા બંધ રાખ્યા છે. શક્યતા છે કે પિતાઓમાં એવા પણ પિતા હોઈ શકે કે હજી પ્રભુ એ પિતાના હૃદયની આગળ જ ઠોકી રહ્યા છે, ખોલવામાં આવ્યું નથી. જો પ્રભુ તમને આશીર્વાદ આપી રહ્યા હોય તો પ્રભુ એના વચનમાં બતાવે છે. પુનર્નિયમનું પુસ્તક એનો 4 અધ્યાયનો 29મી કલમ. પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી, તારા પૂરા જીવથી તેની શોધ કરશો તો તે તમને મળશે. પણ દુઃખની બાબત એ છે કે આપણે સારા દિવસો હોઈએ, સુખમાં હોઈએ, આનંદમાં હોઈએ ત્યારે કદી દેવની શોધ કરતા નથી. દુઃખ આવે, પરિસ્થિતિ આવે, માંદગી આવે ત્યારે આપણે પ્રભુ પ્રભુ કરીએ છીએ. પ્રભુ એવા જીવનો માંગતા નથી. પ્રભુ એવા પિતાઓને આશીર્વાદ આપવા માંગતા નથી. પ્રભુ ત્યાં કહે છે કે લેવી 26 અને 40, 41 અને 42માં લખ્યું છે. પુનર્નિયમ 30 અને 2:3માં લખ્યું છે, યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવશે ને જે સર્વ આજ્ઞા હું આજે તને આપું છું તે પ્રમાણે તું તથા તારા છોકરા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેમની વાણી સાંભળશો તો પ્રભુ હકારાત્મક રીતે મારીને તમારી સાથે વર્તશે. ત્યાં આગળ પણ લખ્યું છે, ત્યારે યહોવા તારા ઈશ્વર પ્રભુ કે ઉત્પન્ન કરતા ત્યાં કહે છે કે તારી ગુલામગીરી શું કરશે? ફેરવી નાખશે. ત્યાં લખ્યું છે, ને તારા પર દયા કરશે ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે. પ્રભુ એનું કામ કરે છે, પણ હકારાત્મક રીતે જે વ્યક્તિ જીવે છે, પ્રભુનો સેવક હોય કે સેવિકા હોય, તેઓની સાથે જ ઈશ્વર હકારાત્મક રીતે કામ કરે છે. અને અહીંયા પ્રભુ એના વચનમાં કહે છે કે પુનર્નિયમ, પણ જો ત્યાંથી તમે યહોવા તમારા દેવને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશો તો તે તમને મળશે. ગીત શાસ્ત્ર 105 અને 4માં પણ લખ્યું છે. કોઈ વાંચશો જેને મળે. ગીત શાસ્ત્ર 105 અને એની 4 કલમ. ત્યાં પણ પ્રભુ કહે છે, એવું કહે છે એ પિતાઓ હોય કે માતાઓ હોય કે બાળકો હોય, યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો. એટલે પ્રભુ એના વચનોમાં બતાવે છે, આપણા બાળકો બાળ સમુએલની માફક પરમેશ્વરનો અવાજ પારખે. બાળ સમુએલ, તમે એના વિશે બહુ સારી રીતે જાણો છો, એણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો. પ્રભુ આપણને કહે છે કે જ્યાં સુધી આપણે હકારાત્મક રીતે ના જીવીએ અથવા બીજા શબ્દોમાં કહીએ કે દેવની શોધ ના કરીએ ત્યાં સુધી પ્રભુ મારીને તમારી સાથે હકારાત્મક રીતે વર્તતા નથી. એટલે પ્રભુ આજે પિતાઓ તરીકે મને તમને કૃપા આપે, આપણે આત્મિક પિતા બનીએ. દૈહિક પિતા તો છીએ જ. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે એક રમૂજી જેવી બાબત, દક્ષિણ ગુજરાતના એક બેન અને
એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. અમે બધા બાળકોની કુટુંબો સાથેની મુલાકાત, અને એક બેનને પૂછવામાં આવ્યું કે આજે તમારો છોકરો છે એને કોણે ઉત્પન્ન કર્યો? તો એ બાઈએ શું જવાબ આપ્યો હશે? ઉત્પન્ન તો કર્યો, પણ એને જે જવાબ આપ્યો તે એ હતો કે એ છોકરાને એના પિતાએ ઉત્પન્ન કર્યો છે. એ પિતાનો ઉપયોગ કર્યો ઈશ્વરે, બંનેનો ઉપયોગ કર્યો, દીકરાનું દાન આપ્યું. પણ ત્યાં પ્રભુ એના વચનમાં બતાવે છે કે જ્યાં સુધી એલીની માફક આપણા બાળકો ઈશ્વરનો અવાજ ન સાંભળે ત્યાં સુધી આપણે સતત કાર્યરત રહેવાની જરૂર છે. અને પ્રભુ આ દિવસોમાં મને તમને કૃપા આપે. રાજકોટ મંડળી બહુ મોટી મંડળી, સૌરાષ્ટ્ર કચ્છની સૌથી શ્રેષ્ઠ મંડળી, સંખ્યામાં બધી જ રીતે. પણ પ્રભુ એના વચનમાં મને તમને દંડોળતા કહે છે કે આત્મિક પિતા બનવું છે, અથવા જો તમે છો તો ઈશ્વરનો આભાર માનીએ. આત્મિક પિતા એ દેવને ઓળખે છે, પોતાનું જીવન ઈશ્વરને સોંપે છે. આત્મિક પિતા એ દેવની સેવા સ્વાર્થ વગર કરે છે. કોઈ ભૌતિક લાભ એ સેવામાં હોતો નથી. અને ત્રીજી બાબત મેં તમને કહી હતી, જે પ્રભુનો સેવક, એ પિતા હોય કે કોઈ પણ હોય, ઈશ્વરની શોધ કરે છે તો ઈશ્વર એને પ્રાપ્ત થાય છે. અને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રભુ એની સાથે હકારાત્મક રીતે વર્તે છે. ઈશ્વર પિતા દરેક પિતાઓને પોતાના બાળકોને તમારા અથવા તો ઈશ્વરના ભયમાં ઉછેરવા બધા પિતાઓને કૃપા આપે, અને એની સાથે સાથે એ બધા જ બાળકો પ્રભુમાં આગળ વધે અને પ્રભુનો આશીર્વાદ સંપાદન કરે. એ માટે ઈશ્વર દરેક પિતાઓની અને અહીંયા બેઠેલા બધાની સહાયને મદદ કરે. પ્રભુ એ દિશામાં આત્મિક પિતાઓ બનવા, જો આત્મિક પિતાઓ છો તો ઈશ્વરનો આભાર માનીએ, વધુ સારા પિતાઓ બનીએ. પણ જો ભૌતિક પિતાઓ છીએ, સાંસારિક પિતાઓ છે, તો આજે આપણે એ મટીને આત્મિક પિતાઓ બનીએ. પ્રભુ એ દિશામાં આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ. ફાધર્સ ડેના દિવસે પ્રભુ તમે અમને સન્માન આપ્યું, માન આપ્યું, અને પ્રભુ અમે તમારા સેવકો છીએ એ તમે અમને બતાવ્યું. મંડળીએ અમારા પર પ્રેમ કર્યો અને અમારા બાળકોએ પણ અમારા પર પ્રેમ કર્યો. પણ જો અમે તમને ઓળખતા નથી, તમારી સેવા સાચા અર્થમાં કરતા નથી, અમે તમારી શોધ નથી કરતા, તો પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ છીએ. આદર્શ પિતા, આત્મિક પિતા તરીકે તમને ઓળખવા, તમારી સેવા કરવા અને નિત્ય તમારી શોધ કરવા તમે અમારી સહાયને મદદ કરો. મંડળીના એક એક સભ્યોને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. છેલ્લે સભા સમાપ્ત કરતા ગીત ગાઈશું 312 અને દાનો દ્વારા અને જીવતા શરીરો દ્વારા આપણે ઈશ્વરની સેવા સ્તુતિ કરી. Oh
નાડાર રાજુભાઈ 5,000 રૂપિયા દશાંશ દાન. ઊભા થઈએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સનાતન સર્વોપરી રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, ફાધર્સ ડેના દિવસમાં તમે અમને સહભાગી બનાવ્યા. ફાધરોને પ્રભુ અમે સન્માન કરી શક્યા, શુભેચ્છાઓ પાઠવી શક્યા. તમારા વચનો દ્વારા પણ પ્રભુ તમે અમને ઢંઢોળ્યા. ઈશ્વરને ઓળખવો, ઈશ્વરની સેવા કરવી અને ઈશ્વરની શોધ કરવી. જો અમે હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીએ અને પ્રભુમાં સુખી સમૃદ્ધ બનીએ એવી કૃપા થવા દો. જો અમે ફક્ત લાભ જોઈ રહ્યા છીએ, ભૌતિક આશીર્વાદો જોઈ રહ્યા છીએ, અમારું ધ્યેય એ ઈશ્વરમાં નથી, તો અમે તમારી પાસે માફી માંગીએ છીએ. હવે પછી અમે આત્મિક પિતાઓ તરીકે, સેવિકાઓ તરીકે, દીકરા દીકરીઓ, બાળકો તરીકે સાચા અર્થમાં તમારી સેવાઓ કરીએ. મન અને અંતઃકરણથી તમારી સેવાઓ કરીએ. અને એમ પ્રભુ અમે જે તે ક્ષેત્રમાં, જે તે જગ્યાએ પ્રભુમાં સુખી બનીએ, સમૃદ્ધ બનીએ, આશીર્વાદિત બનીએ એવી કૃપા થવા દો. અત્યારે પ્રભુ અમે ફાધર્સ ડેના અનુસંધાનમાં એ પ્રત્યેક પિતાઓનું અર્પણ તમને કર્યું છે. એ પિતાઓને માટે અમારી પ્રાર્થના છે, તમારો દરેક પ્રકારનો આશીર્વાદ પ્રત્યેક પિતાઓને આપો. ખાસ કરીને પ્રભુ તમે અમને આ પૃથ્વી પરનું ભરપૂર જીવન આપ્યું છે. જુદા જુદા તાલંતોથી, કૃપાદાનોથી પણ પ્રભુ તમે અમને ભર્યા છે. અને અત્યારે પ્રભુ અમે શરીરો રૂપી અર્પણો તમારી પાસે લાવ્યા છે. રવિદાન રૂપી અર્પણો પણ તમારી પાસે લાવ્યા છે. નાડાર ભાઈ કે જેમના તરફથી દશાંશ દાન પણ લાવવામાં આવ્યું છે. અને જે પ્રભુના સેવકો છે કે જે જુદા જુદા વિસ્તારમાં સેવાઓ કરી રહ્યા છે, અને તેઓને પણ તમારા લોકો જે દાનો આપી રહ્યા છે બધા માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ રવિદાન રૂપી અર્પણો, શરીરો રૂપી અર્પણો, દશાંશ રૂપી અર્પણો, કોઈ પણ પ્રકારનું અર્પણ પ્રભુ તમે સ્વીકારો. એ ઉપર પ્રભુ તમારો આશીર્વાદ મોકલો. અમે આશીર્વાદિત થઈએ, દાનો આશીર્વાદિત થાય, મંડળી આશીર્વાદિત બને, ગુડાકા પણ આશીર્વાદિત બને. અને એમ પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ એ દાનો દ્વારા અને અમારા દ્વારા થાય એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર એક એક પિતાઓ માટે તમારો જ આભાર માનીએ છીએ. અને અમે
અમારી જાતોને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ મુંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ અહીંયા ઊભેલા બેઠેલા એક એક વ્યક્તિની સાથે, જેઓની જન્મ જયંતિ આવી રહી છે તેઓની સાથે, જે ભાઈ આર્મીમાં જવાના છે તેઓની સાથે, અને ખાસ કરીને પ્રત્યેક પિતાઓની સાથે હમણાંથી હર હંમેશ સુધી હોજો. આમેન.